લગ્ન નોંધણી વિવાદમાં પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। પંચમહાલના કણજી પાણીના તલાટી સામે આ ફરિયાદ દાખલ થઈ। કણજી પાણીના તલાટી અર્જુન મેઘવાલ સામે આ ફરિયાદ દાખલ થઈ છે। લગ્ન કરનાર યુવક અને યુવતી વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ। યુવતીના પિતાએ ઊંઝા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। તલાટીએ 1 વર્ષમાં 2000 લગ્નની નોંધણી કરી હતી। पंचायतना 500 છે મારે એવી 4 પંચાયત છે 2000 ઉપર લગન કરાયા આ વર્ષમાં 2025 માં મેં કેવા 2000 ઉપર પણ કોઈની તાકાત નહીં આપણી સામે બોલવાની એમ તમારું તો હું કરે તમે તમારું કામ છે। પાયલ અમારી સાથે જોડાઈ ગયા છે। પાયલ, કયા મુદ્દે આ ફરિયાદ દાખલ થઈ છે? ચોક્કસ જે પ્રકારે વાત કરવામાં આવે પ્રીતિ, તો અત્યારે હાલમાં જે પ્રકારે માહિતી મળી રહી છે કે ઊંઝા પોલીસે આ જે પંચમહાલના કાંજી પાણીમાં જે લગ્ન નોંધણીનો જે મુદ્દો હતો જેને એસપીજીએ ઉપાડ્યો હતો અને એસપીજી દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી અને જે યુવક યુવતીના જે પરિવારવાળા છે તેમણે પણ આક્ષેપો કર્યા હતા કે આ તમામ બાબતોની અમે જાણકારી લઈને આવ્યા છીએ અને તે વિડીયો જે છે તેમને પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો કે પંચમહાલના કાંજી પાણીના તલાટી જે છે તેમણે ખોટા લગ્નો નોંધણી કરી છે અને તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવે છે। ત્યારે અત્યારે હાલમાં ઊંઝા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। લગ્ન નોંધણી કરનાર તલાટી વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। લગ્ન કરનાર યુવક યુવતી વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। યુવતીના પિતાએ ઊંઝા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। ગત 14 નવેમ્બરે બપોરે 2:32 કલાકે ઊંઝાથી આ સ્ટેમ્પ જે છે લેવામાં આવ્યા હતા અને સ્ટેમ્પ લઈને તે જ દિવસે 250 કિલોમીટર દૂર કણજી પાણીમાં લગ્ન નોંધણી કરાવી હતી। 14 નવેમ્બરે સાંજે 4 કલાકે તલાટીએ લગ્ન નોંધણી પણ કરી દીધી હતી। ત્યારે સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામામાં અલગ અલગ સ્થળ છતાં લગ્ન રજીસ્ટ્રેશનની ખોટી નોંધ કરાઈ હતી। એના સમગ્ર મામલે યુવતીના પિતાએ ફરિયાદ નોંધવામાં આવી છે। કણજી પાણીના જે તલાટી કમ મંત્રી, લગ્ન કરનાર યુવક અને યુવતી આ તમામ 3ની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તલાટીને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો છે અને અત્યારે હજુ પણ પોલીસ જે છે તેમાં કહી શકાય કે તપાસ કરી રહી છે કે કેટલા આવા ફ્રોડ લગ્ન થયા છે। બિલકુલ, આભાર પાયલ તમામ વિગતો માટે।